તો વાત કરી જામનગરની તો ડિજિટલ યુગમાં છેતરપિંડીને નવા પેતરાઓ સામે આવી રહ્યા છે। જ્યાં જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં રહેતા એક યુવાન સાથે પણ આવો જ ભેજાબાજીનો બનાવ બન્યો। જ્યાં આરોપી પોતાને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો અધિકારી તરીકે ઓળખ આપી વોટ્સએપ મારફતે યોનો એસબીઆઈ એપ ફાઇલ મોકલી હતી। ત્યારે વિશ્વાસમાં આવી યુવાને તે ફાઇલમાં પોતાની બેંકની તમામ સીઆઈએફ નંબર, આઈએફસી કોડ આ સાથે જ એટીએમ પાસવર્ડ ભરતા જ તેના એકાઉન્ટમાંથી રૂપિયા 2,35,000 ગાયબ થઈ ગયા। છેતરાયેલા યુવાન સુરેશભાઈ લાખાભાઈ વરણે આ અંગે કાલાવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। જ્યાં તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અમિત મિશ્રાએ ટેકનોલોજીના દુરુપયોગથી ઓનલાઈન છેતરપિંડી આચરી હતી। ત્યારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4) તેમજ આઈટી એક્ટની કલમ 66C અને 66D હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની શોધખોળ હાથ ધરી છે। કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલ રોજ ફરિયાદી શ્રી સુરેશભાઈ લાખાભાઈ વરણ, જે કાલાવાડ શહેરના રહેવાસી છે, તેઓ એક ફરિયાદ હકીકત આપેલ કે તેમને લાસ્ટ 2.5 મહિના પહેલાં એક ઈસમનો ફોન આવેલ અને તેમને એસબીઆઈમાંથી બોલું છું તેવું કહી અને તેમને જણાવેલ કે તમારે યોનોનો પાસવર્ડ બદલવો પડશે, નહીં તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે। જે અનુસંધાને આ લોકો સાથે વાતચીત થતાં સામાવાળા દ્વારા ફરિયાદીને એપીકે ફાઇલ મોકલેલ અને તેમાં એને ડેટા ભરવા જણાવેલ। જે એપીકે ફાઇલની અંદર સીઆઈએફ નંબર, આઈએફસી કોડ અને એટીએમનો પાસવર્ડ બધું ભરી અને મોકલી આપતા જે તે વખતે ફરિયાદીના એકાઉન્ટમાંથી નહીં ઉપાડી અને રાત્રિના સમયે ફરિયાદીના એકાઉન્ટમાંથી કુલ 1,90,000 અને 45,000 મળી 2,35,000 રૂપિયા એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી લીધેલાની ફરિયાદ આપેલ છે। જે ફરિયાદ અનુસંધાને કાલાવાડ ટાઉન પીઆઈ હાલ તપાસ કરી રહેલ છે। આગળની આરોપી બાબતની વધુ વિગત મેળવવા માટેની તજવીજ ચાલુ છે। કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલ રોજ ફરિયાદી શ્રી સુરેશભાઈ લાખાભાઈ વરણ,